हाँ तो जो આપણે બેઝિક મેથ્સ થી શરૂઆત કરીએ। શરૂઆતમાં ધોરણ 4-5 ની અંદર જે સંખ્યા રેખા જોતા હતા, સંખ્યા રેખામાં અહીંયા 0 હોય, આ બાજુ જઈએ તો સંખ્યા ધન મળે, બરાબર ને? જમણી બાજુ જાઓ એમ સંખ્યા ધન મળે અને ડાબી બાજુ જાઓ એમ સંખ્યા ઋણ મળે। આ પોઈન્ટ દરેકને આવડતો જ હોય છે। હવે એના ઉપરથી ઘાતવાળા પદની અંદર ઉલટું, ઘાતવાળા પદમાં દશાંશ ચિહ્ન એટલે ખબર હે ને, પોઈન્ટ, એમાં તમે જો જમણી બાજુ ખસો તો 10 ની કેવી ઘાત આવે? યસ, ઋણ ઘાત। અને ડાબી બાજુ ખસો તો 10 ની ધન ઘાત આવે। ઓછું દેખાય? ચલો તો એમ થોડી જાડી કરીએ। ઓકે, ગુડ। ચલો તો આના માટે આપણે ઉદાહરણ લીધું હતું, ફરીથી એક વખત ઉદાહરણ લઈ લઈએ કે દાખલા તરીકે 1 2 3 4.5 છે, આને કહેવાય દશાંશ ચિહ્ન। મારે આને અહીંયા લાવવું છે કારણ કે એક સંખ્યા પછી, તો 1.2345 કેટલા થશે? આપણે 1 2 3 એટલે 10 ની 3 ઘાત તો આવશે, બરાબર? हाँ, 10 ની 3 घात આવશે, પણ કઈ બાજુ આપણે ખસ્યા છીએ? તો કે ડાબી બાજુ, તો કેવી ઘાત આવે? ધન, એટલે 10 ની 3 ઘાત। ક્લિયર? મગજમાં સેટ થઈ ગયું દરેકને? ઓકે, ગુડ। હવે જો આપણે 0.000357 કરીએ, વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ દશાંશ ચિહ્ન એક અશૂન્ય સંખ્યા પછી આવે, એટલે આપણે અહીંયા 3 પછી લખવું પડે। હા, તો શું થશે? તો કે દેખો, આપણે 1 2 3 અને 4 પોઈન્ટ ખસીએ ત્યારે 3.57 થાય। કઈ બાજુ આપણે ખસીએ છીએ? જમણી બાજુ, તો 10 ની ઋણ ઘાત આવે। કેટલી? તો કે જેટલા સ્થાન ખસીએ એટલી, તો 1 2 3 અને 4 સ્થાન ખસે એટલે 10 ની -4 ઘાત, બરાબર? કાલ સુધી આપણે આવું ભણતા હતા અને આઈ થિંક દરેકને સમજણ પડી ગયેલી છે, રાઈટ? ચલો હવે આની અંદર થોડો વધારો કરીએ કે પોઈન્ટ સાથે ઘાત પણ હોય, તો પોઈન્ટ સાથે ઘાત પણ હોય, દાખલા તરીકે 156.32 into 10⁴ તો શું થશે? વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એક સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે આ દશાંશ ચિહ્નને અહીંયા લાવવું પડે, એટલે કેટલા થાય? 1.5632 ગુણ્યા 10 ની 4 ઘાત છે। હવે અહીંયા 1 અને 2 સ્થાન ખસ્યા છીએ, કઈ બાજુ? ડાબી બાજુ, એટલે 10 ની ધન ઘાત આવે અને 2 સ્થાન ખસ્યા એટલે 2, તો કેટલા આવશે? 1.5632 ગુણ્યા 10 ની 6 ઘાત। આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય, બરાબર? ચલો આ કન્સેપ્ટ બી ક્લિયર કરી દઉં તમને। આ તો હવે આવડી ગયું દરેકને? ઓકે, ચલો હવે તમે ધોરણ 8 ની અંદર ઘાત અને ઘાતાંક ચેપ્ટર ભણતા હતા, એમાં પહેલો નિયમ આવો હતો કે a ની x ઘાત ગુણ્યા a ની y ઘાત। તો બોલો શું આવે? સરસ, દેખો આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતોનો સરવાળો થાય, એટલે કે a ની x + y। ખાસ ધ્યાન રાખજો, આધાર સરખો હોવો જોઈએ। ઉદાહરણ તરીકે
2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત હોય તો જવાબ શું આવે? યસ, 2 ની 6 ઘાત. સમજ પડી ગઈ? તો ગમે ત્યારે આવું વાપરવાનું આવશે તો આવડી જશે ને કે ફરીથી આગળનો નિયમ શીખવાડવો પડશે? નહીં શીખવાડવો પડે. ઓકે, બીજો નિયમ ભાગાકારનો હતો કે a ની x ઘાત ભાગ્યા a ની y ઘાત. તો કોઈ કહેશે શું આવે? યસ, આધાર સરખો હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય. આવું શીખવાડતા સાહેબોને, બરાબર ને? તો શું થશે? a ની x માઇનસ y. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ચલો 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો શું આવશે? 5 ની 1 ઘાત 4 માઇનસ. આમ પણ લખાયો અથવા આવું પણ આવશે. આપણે 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3. આ બે એક જ કહેવાય, બરાબર ને? તો દાખલામાં સાદુરૂપ આપવામાં આ રીતના આવશે તો એ આઈડિયા આવી જશે ડાયરેક્ટ કે હા હું તો શીખી ગયા હતા. ચલો, ત્રીજો નિયમ કયો હતો? ઘાતની ઘાતનો નિયમ. કે ભાઈ a ની x ઘાત હોય અને એની પાછી y ઘાત હોય તો જવાબ શું આવે? a ની x into y. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ખાસ યાદ રાખજો, આમાં ઘણા બધા ભૂલ કરે છે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. દાખલા તરીકે 2 ની 2 ઘાત એની પાછી 3 ઘાત. તો બધા શું કરે? 2 નો વર્ગ 4 કરે પછી એનો ભાવ ઘન કરે. આવું થાય નહીં. 2 ની 6 ઘાત. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. તો ત્રીજો નિયમ યાદ રહી જશે, ઘાતની ઘાતનો ગુણાકાર થશે. બરાબર? તો ત્રણેય નિયમ ફરીથી એક વખત મનમાં યાદ કરી લો. સરસ, ચલો યાદ રહી ગયું દરેકને? ઓકે, ગુડ. તો હવે જુઓ, તમને એક અગત્યની વસ્તુ શીખવાડો કે જેના આધારિત ડાયરેક્ટ MCQ છે એ પણ પૂછવામાં આવે છે 11માની પહેલી પરીક્ષામાં. એને કહેવાય ગુણકો અને ઉપગુણકો. હવે જુઓ, હમણાં જે આપણે ઘાત અને ઘાતાંકની વાત કરતા હતા એમાં દાખલા તરીકે કોઈનું મૂલ્ય છે 256 ગુણ્યા 10 ની 9 ઘાત. 256 ગુણ્યા 10 ની 9 ઘાત. અને ચલો કોમ્પ્યુટરમાં જ વાત કરીએ કે એનો મેમરીનો એકમ આવે છે બાઇટ, BYT. તો કોઈ એમ પૂછે કે ભાઈ તમારી જે કમ્પ્યુટરની મેમરી છે અથવા તો ફોનની મેમરી છે કેટલી છે? તમે એમ કે 256 ગુણ્યા 10 ની 9 ઘાત બાઇટ. તો બોલવાનું સારું લાગે નહીં. હવે આ 10 ની 9 ઘાત ને ગીગા કહેવાય. એટલે આપણે શું કહીએ? 256 GB. તો તમે શું બોલો છો? 256 GB બોલો છો કે 256 ગુણ્યા 10 ની 9 ઘાત બાઇટ બોલો છો? હા, કેમ એવું બોલો? બોલવામાં સહેલું લાગે, લખવામાં સહેલું લાગે. તો આ જે 10 ની 9 ઘાત છે ને એને ગીગા કહેવાય અને એને G વડે દર્શાવે. તો આવી જે ઘાતો છે એમાં ધન ઘાતોને ગુણકો અને ઋણ ઘાતોને ઉપગુણકો કહે છે. અને જે આવડવા જોઈએ, કારણ કે તમે સૂક્ષ્મ માપનનું કરો તો એ મીટર ના હોતા દાખલા તરીકે 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર હોય તો આપણે એવું નથી બોલતા 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. આપણે શું બોલીએ? 5 સેન્ટીમીટર. તો એના માટે આપણે આ ઉપગુણકો અને આવા ગુણકોને જાણતા હોવા જોઈએ.
પછી એના રૂપાંતરણો આવે. તો આજે આપણે એવું જાણવું છે, બરાબર ને? કારણ કે ઘણા ભૂલી ગયા હશે. ચલો, તો દરેક પહેલા મારી સાથે લખતા જશે, પછી એને યાદ રાખવાની ટેકનિક શીખવાડું અને પછી એમના રૂપાંતરણોની પ્રેક્ટિસ કરશું. દર વખતે 11 માની પહેલી પરીક્ષામાં આનો પ્રશ્ન હોય છે અને તમને કેમિસ્ટ્રીમાં બી આ ભણવા મળશે. ચલો, પહેલા 10 ની 18 ઘાત યાદ હોય બોલી શકે. શું કહેવાય એને? કોઈ જવાબ ના આવ્યો. એક્સા. 10 ની 18 ઘાતને કહેવાય એક્સા, જેને કેપિટલ ઈ વડે દર્શાવે. 10 ની 15 ઘાત પેટા, જેને કેપિટલ પી વડે દર્શાવે. આવું ભણેલા છો? 10 ની 12 ઘાત ટેરા, જેને કેપિટલ ટી વડે દર્શાવે. 10 ની 9 ઘાત જેને કહેવાય ગીગા, કેપિટલ જી. ગીગાબાઇટ કહો છો ને, બસ એ ગીગા. 10 ની 6 ઘાત જેને કહેવાય મેગા, કેપિટલ એમ. જે પણ જાણીતો એકમ છે. 10 ની 3 ઘાત કિલો, સ્મોલ કે. અત્યાર સુધી બધું કેપિટલ હતું, આ સ્મોલ આવ્યો. 10 ની 2 ઘાત હેક્ટા, હેક્ટો કહો તો ચાલે, સ્મોલ એચ. 10 ની 2 ઘાત જેને કહેવાય હેક્ટો, જેને સ્મોલ એચ. 10 ની 1 ઘાત ડેકા, ડીએ. આમાં આટલું ખાસ યાદ રાખવાનું હોય છે. 10 ની 9 ઘાત 6 3, રાઈટ? શીખી ગયા છો આવું? નહીં શીખેલા? ઓકે, હવે યાદ રહેશે? ઓકે, ચલો ટેકનિક આપું. તમે ઘણી વખત શું થાય છે, લગ્નમાં જમવા જાઓ છો. લગ્નમાં આપણો આશય તો જમવાનું જ હોય, બરાબર ને? સરસ મજાનું ખાવાનું હોય, ઘણું બધું ખાઈ લઈએ, પેટ ફૂલ થઈ જાય, પછી ખબર પડે હા વચ્ચે છે કે ભાઈ હજી પાછળ આપણે ભાવતું જે મીઠાઈ છે તો બાકી રહી ગઈ. પેટ ભરેલું હોય તો તમે જવા દેશો એને કે નહીં ખાવી? જવા દે ને. એવું કરશો? નહીં, છોડશો નહીં, ખાઈ લેશો. પછી શું થાય? વધારે ખવાઈ જાય પછી શું થાય? હા, પછી તમે એમ કહેશો એ પેટ તું ગમ કર દે. બરાબર ને? પેટમાં પ્રોબ્લેમ ચાલુ રહેશે, દુખવા મળશે, એટલે તમે શું કહેશો? એ પેટ તું વધારા ગમ કહી દે. ગમ એટલે દુઃખ, દુઃખ કર દે. તો જુઓ, એ એટલે એક્સા, પે એટલે પેટા, ટ એટલે ટેરા, ગ એટલે ગીગા, મ એટલે મેગા, ક એટલે કિલો, હ એટલે હેક્ટો અને દે એટલે ડેકા. બોલો, યાદ રહી જાય? શું કહેવાનું? એ પેટ તું ગમ કર દે. બરાબર ને? પેટ કહેશે ભાઈ વધારે પડતું ખાઈ લીધું, એ પ્રોબ્લેમ છે, રાઈટ? ઓકે, ચલો. તો દરેકને યાદ રહી જશે, એ પેટ તું ગમ કર દે. હા, 2-4 વખત બોલશો એટલે આવડી જશે. 10 ની 18 ઘાત એટલે એક્સા, જેને કેપિટલ ઈ વડે દર્શાવાય. 10 ની 15 ઘાત એટલે પેટા, જેને કેપિટલ પી વડે દર્શાવાય. 10 ની 12 ઘાત એટલે ટેરા, જેને કેપિટલ ટી વડે દર્શાવાય. 10 ની 9 ઘાત એટલે ગીગા, કેપિટલ જી વડે. 10 ની 6 ઘાત એટલે મેગા. 10 ની 3 ઘાત એટલે કિલો. 10 ની 2 ઘાત એટલે હેક્ટો, જેને સ્મોલ એચ વડે દર્શાવાય. 10 ની 1 ઘાત એટલે ડેકા, જેને ડીએ વડે દર્શાવાય. યાદ રહી ગયું આટલું? ઓકે, તો આપણે ઉપગુણકોની વાત કરીએ.
એટલે કે માઇનસ ઘાત હોય, 10 ની માઇનસ 1 ઘાત હોય તેને શું કહેવાય? યસ, ડેસી. ડોસી નહીં હો, હા ડેસી, જેની સંજ્ઞા સ્મોલ ડી. 10 ની માઇનસ 2 ઘાત હોય તેને કહેવાય સેન્ટી, સ્મોલ સી. 10 ની માઇનસ 3 ઘાત હોય તેને કહેવાય મિલી, સ્મોલ એમ. મિલીમીટર ને ભણતા ને એ બસ આના ઉપરથી આવેલું છે બધું. 10 ની માઇનસ 6 ઘાત માઇક્રો, જેની સંજ્ઞા છે મ્યુ, અને શું બોલાય? મ્યુ. બિલાડી શું બોલે? મ્યાઉ. પણ આધુનિક બિલાડી શું બોલે? મ્યુ. એ આપણી જેમ ટૂંકા શબ્દો બોલવાનું ચાલુ કર્યું, બરાબર. 10 ની માઇનસ 9 ઘાત નેનો, સ્મોલ એમ. ભણી ગયા નેનો ટેકનોલોજી, નેનો કાર વિશે પણ જાણતા હશો. 10 ની માઇનસ 12 ઘાત પીકો, સ્મોલ પી. 10 ની માઇનસ 15 ઘાત ફેમ્ટો, સ્મોલ એફ. 10 ની માઇનસ 18 ઘાત એટો, સ્મોલ એફ. બોલો, આ ભણી ગયેલા છો કે નહીં? ઓકે, હવે આવડશે દરેકને? ફટાફટ લખી દો, પછી આપણે એને કેવી રીતે યાદ રાખવું એ જોઈએ. ચલો, હવે આને કેવી રીતે યાદ રાખવાનું? તો કે 10મી માં નાપાસ ફરી આવે. ચલો, કોઈ એવા છે કે જેને સાયન્સ રાખવું છે? જો કે આ વખતે તો માસ પ્રમોશન એટલે કોઈ નાપાસ છે નહીં, પહેલાની વાત છે. કોઈ 10માં નાપાસ છે અને એમ કહેશે કે સાહેબ મારે 11 સાયન્સ રાખવું છે, તો આપણે શું કહીશું? હા, 10મું એટલે 10મી, 10મીમાં નાપાસ ફરી આવે. એટલે કે નાપાસ છો તો 1 વર્ષ પછી આવવાનું, બરાબર ને? હા, જેવું પૂરું થાય તમારે 10મું પૂરું થાય પછી આવવાનું. તો 10મીમાં નાપાસ ફરી આવે. દ એટલે દેશી, સ એટલે સેન્ટી, મી એટલે મિલી, મા એટલે માઇક્રો, ન એટલે નેનો, પાસમાં પ એટલે પીકો, ફરીનો ફ એટલે ફેમ્ટો, આવેનો એટો. બોલો, યાદ રહી જશે? હા કે ના જવાબ આપી દો એટલે આગળ જઈએ. ઓકે, ગુડ. ચલો, લખાઈ ગયું છે દરેકને? ઓકે, ગુડ. તો હવે આપણે આમને આધારિત MCQ ની પ્રેક્ટિસ કરવી છે. ચલો, આ ખાસ યાદ રાખવાનું, આ યાદ હોવું જોઈએ. 11, 12 બંનેની અંદર અવાજ આવે છે દરેકને? હા, 11, 12 બંનેની અંદર આની જરૂર પડશે. અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી, કારણ કે ઘણા અંતરો નાના હશે તો એ મીટરમાં આપવાની જગ્યાએ મિલીમીટરમાં આપે, માઇક્રોમીટરમાં આપે. 12માની અંદર અને 11મામાં બધા દાખલાઓમાં તમને એકમ નાના મોટા આવતા હોય, તો એ બધાની અંદર આ 10ની જે પ્લસ કે માઇનસ ઘાત છે એ દર્શાવવા માટે ગુણકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પહેલા તમારે એને એક જ પદ્ધતિમાં ફેરવવું પડે, તો જ તમે દાખલાની શરૂઆત કરી શકો. આ તો કેવું થાય, કોઈ દાખલો આપેલો હોય
એની અંદર બળ આપે 20 ન્યૂટન, સ્થાનાંતર આપે 10 સેન્ટીમીટર. ભાઈ દાખલો ગણીને આવે 10 ગુણ્યા 20 એટલે કે 200. એટલે ના થાય. આ ન્યૂટન છે, આ સેન્ટીમીટર છે, એટલે એને મીટરમાં ફેરવવા પડે. એટલે 10 અને સેન્ટી એટલે આવડવું જોઈએ 10 ની -2 ઘાત. તો 10 ની -2 ઘાત મીટર આમ કરવું પડે. બરાબર ને? એટલે કોઈ પણ ગાડી હોય તેના ચારે ચાર વ્હીલ કેવા હોય? સરખા હોય ને. એક ટ્રેક્ટરનું ને એક સ્કૂટરનું ટાયર હોય તો ગાડી ચાલે? ના ચાલે ને. તો એવી રીતે કોઈ પણ દાખલો ગણો ત્યારે બધી જ રાશિ એક જ પદ્ધતિમાં હોવી જોઈએ. સમજ પડી ગઈ? આવડશે ને? હા, તો હવે એને કેવી રીતે ફેરવી શકાય એ રૂપાંતરણ શીખવાડું તમને આજે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બંને માટે. એટલે ખાસ ઘરે 2-3 વખત લખી દેજો ગુણકો અને ઉપગુણકો ના આવડતા હોય તો. 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આવો પ્રશ્ન પૂછે. બે રીત શીખવાડીશ, તમને જે ફાવે એ રીત આપણે રાખીશું. ચલો, પહેલી રીત 1 નેનોમીટર એટલે કેટલા મીટર? 10 ની -9 ઘાત મીટર. નેનો એટલે હમણાં શીખી ગયા 10 ની -9. અહીંયા શું જોઈએ છે? સેન્ટીમીટર. તો જવાબને જે જોઈતું હોય એ આપી દેવાનું. તો સેન્ટી એટલે 10 ની -2 ઘાત મીટર. હવે -2 અહીંયા છે ને અહીંયા -9 તો કેટલા જોઈએ? -7. તો જવાબ આવે 10 ની -7 ઘાત સેન્ટીમીટર. ચલો, અથવા પહેલી રીત જવાબને જે જોઈએ એ આપી દો. અહીંયા સેન્ટી છે તો જવાબને જોઈએ 10 ની -2 ઘાત. તો બાકી કેટલી ઘાત રહી? -7. એ જવાબ. બીજી રીત, તમારે એને પૂછવાનું તારે જવાબ જોઈએ છે? એ કહેશે હા, જવાબ તો જોઈતો હોય ને એટલે તો પ્રશ્ન પૂછ્યો. તેને કઈ જવાબ જોઈતો હોય તો નીચે આવ. તો દેખો 1 નેનોમીટર છે, આને પૂછ્યું જવાબ જોઈએ, એને કીધું હા, તો કે નીચે આવો. તો નીચે આવો એટલે 1 સેન્ટીમીટર. તો દેખો નેનોમીટર એટલે 10 ની -9 ઘાત મીટર, સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત મીટર. દેખો મીટર મીટર ઉડી જાય. 10 ની -9 વચ્ચે ભાગાકાર, ઘાત છે, આધાર સરખો તો બાદ બાકી, પણ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 10 ની કેટલી ઘાત આવે? -7. હવે હું તમને ડાયરેક્ટ આ શીખવાડું પણ તમને આવું સિમ્પલ ગણિત ના આવડતું હોય તો તમે એ ભૂલ કરો કે ના કરો? કરો ને. હવે ભૂલ નહીં થાય. થશે? નહીં. તો અહીંયા -9 ઉપર છે, -2 ઉપર જાય તો બદલાઈ જાય, માઇનસ ના શું થઈ જાય? પ્લસ. યાદ રાખજો, કોઈ પણની માઇનસ ઘાત હોય ને એને છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય, અને પ્લસ હોય ને એને અંશમાં લઈ જાઓ તો માઇનસ થઈ જાય. સમજ પડી? બદલાઈ જાય. દાખલા તરીકે x ની -5 ઘાત હોય તેને શું લખાય? 1/x ની 5 ઘાત. ચલો, બીજું એક ખાસ એ યાદ રાખજો, કોઈ પણની 0 ઘાત હોય ને તેનો જવાબ આવે 1. x ની 0 ઘાત હોય તેનો જવાબ શું? 1. ચલો, 7 ની 0 ઘાત હોય તો 1. સમજ પડી? કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ આવે 1. ચલો, 5 ની 0 ઘાત હોય તો પણ જવાબ 1. માઇનસ ઘાત હોય તો 1 ના છેદમાં લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવશે. સમજ પડી? ઓકે, ગુડ. તો હવે પહેલી રીત ફાવશે કે બીજી રીત? ઓકે, દરેકને બીજી જ ગમે, બરાબર ને? જવાબ જોઈએ છે. હા, તો અહીંયા જવાબ આવશે 10 ની -7. ચલો, તે પ્રમાણે બીજો એક પ્રશ્ન કરતો એટલે તમને ખબર પડે. 1 માઇક્રોમીટર
બરાબર ખાલી જગ્યા મિલીમીટર. આવો પ્રશ્ન પૂછ્યો. ચલો તો શું થશે? 1 માઇક્રોમીટર. આને પૂછશું બોલ તારે જવાબ જોઈએ? એને કીધું હા જોઈએ, તો કે નીચે આવી જાય 1 મિલીમીટર. હમણાં જ શીખવાડ્યું માઇક્રો એટલે 10⁻⁶ મીટર. મિલી એટલે 10⁻�3. મીટર મીટર ઉડી જાય 10⁻⁶. -3 ઉપર આવે તો પ્લસ થઈ જાય, તો કેટલી થાય? +3. -6 +3 એટલે 10⁻�3. ખબર પડે ને? -6 + 3 એટલે 10⁻�3. બોલો, સમજણ પડી ગઈ દરેકને? આવડશે કમ્પ્લીટ? ઓકે ગુડ. ચલો તો એક નાનો પ્રશ્ન તમને આપું છું, તમે ગણી નાખો. એક ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. વિડીયો ઓન કરી મને જવાબ બતાવજો.